સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો પર 2078 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી છે। ભાજપના નિરીક્ષકો દ્વારા યોજાયેલા સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉમટી પડી દાવેદારી નોંધાવી હતી। સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। શહેરના 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા 3 દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલા પ્રક્રિયાના અંતે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। 120 બેઠકો માટે કુલ 2078 કાર્યકર્તાઓએ નિરીક્ષકો સામે પોતાની દાવેદારી નોંધાવી હતી, જે દર્શાવે છે કે સત્તાધારી પક્ષમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ થવાની શક્યતા છે। પ્રદેશ નેતૃત્વની દેખરેખ હેઠળ ચાલેલી આ પ્રક્રિયામાં હવે ટિકિટ કોને મળશે તે જોવું રસપ્રદ રહેશે। તો સૌથી વધુ વોર્ડ નંબર 10માં 137, તો સૌથી ઓછા વોર્ડ નંબર 4માં 34 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી। જેમ કે ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ શૈલેષ જરીવાલાએ માહિતી આપી હતી। હું શૈલેષ જરીવાલા, ભારતીય જનતા પાર્ટી કોષાધ્યક્ષ સુરત શહેર। 3 દિવસ હાલમાં જ જે મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે તે અંગે આજે કાર્યાલય પર 3 દિવસ નિરીક્ષકો પધાર્યા હતા અને એમાં જે દરેક વોર્ડના દાવેદારો મળી કુલ 2062 ફોર્મ ભરાયા છે અને એમાંથી આજે પહેલે એ દાવેદારી પૂર્ણ થયા બાદ અત્યારે સંકલન ચાલતી હોય છે અને શીર્ષક નેતૃત્વ જે નક્કી કરે એ પ્રમાણે જે નામો આવે છે તેને જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીવ તન મન અને ધનથી લાગી જાય છે। ગત વર્ષે 1900થી વધુ ફોર્મ ભરાયા હતા અને આ વખતે 2062 ફોર્મ છે। સુરત મનપાની ચૂંટણી માટે 2078 લોકોએ સુરતના વિકાસમાં કોર્પોરેટર તરીકે ભાગીદાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે। દરેક વોર્ડ દીઠ સરેરાશ 60થી વધુ દાવેદારો નોંધાયા છે, જે ટિકિટ વિતરણ વખતે નેતાઓની કસોટી કરાશે।